નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, પોલીસ ભરતી માટેના ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે. તો મિત્રો, તમને વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો, તમે થંબનેલની અંદર વાંચી શકો છો કે પોલીસ ભરતી માટેની જે રનિંગ છે તેની અંદાજિત મહિનો આવી ગયો છે, જે તારીખ નથી આવી. તો મિત્રો, આપણે જોઈશું આગળ કે શું છે. તો મિત્રો, હમણાં તમે થોડા જ દિવસ પહેલાં 10 દિવસ પહેલાં જોયું છે કે ભરતી બોર્ડના નવા ચેરમેન તરીકે નિર્જા કોટરકુની નિમણૂક કરવામાં આવી છે. જયસ્મુખ પટેલ સાહેબની જગ્યા લેશે. તેમની નિમણૂક બાદ હવે ભરતીની પ્રક્રિયા ઝડપથી ચાલુ થશે અને તેઓ એક સારા અધિકારી છે, જેથી કરીને બીજી કંઈ પ્રોબ્લેમ રહેવાની નહીં, પેપર ફૂટવાની. જયસ્મુખ પટેલ સાહેબ જેવા જ તેઓ છે. ત્યારબાદ બીજી ટ્વીટ છે કે કાલની ટ્વીટ છે દીપક રાજાણી સાહેબ દ્વારા પોલીસ ભરતીની કાર્યવાહી બહુ ઝડપથી આગળ વધશે. નવા ચેરમેન આવ્યા બાદ ટેન્ડરની કાર્યવાહી પૂર્ણતાના આરે છે. એટલે કે જે ટેન્ડરની પ્રક્રિયાઓ કરવાની હોય તે પૂર્ણતાના આરે છે. એટલે લગભગ ડિસેમ્બરના અંતમાં અથવા જાન્યુઆરીની અંદર રનિંગ ચાલુ થઈ જશે અને જાન્યુઆરી પત્તા લગભગ રનિંગ પણ પૂરી થઈ જશે. જો ડિસેમ્બરના અંતમાં ચાલુ થઈ જાય તો એટલે મિત્રો, હવે આપણે તૈયારીમાં જ રહેવાનું છે કે ડિસેમ્બર નહીં તો જાન્યુઆરીની અંદર તો ચાલુ થઈ જશે. તેમજ માર્ચ એપ્રિલની અંદર લગભગ લેખિત પણ લેવાઈ જશે. તો ઘણા મિત્રોને એવું હતું કે હવે નવા અધ્યક્ષ સાહેબ આવ્યા છે એટલે કે ભરતીની પ્રક્રિયા ધીમી પડી જશે, એવું કંઈ જ નથી મિત્રો. બધી પ્રોસેસ ઝડપથી ચાલુ છે અને ભરતી જલ્દી પૂરી થશે. તો મિત્રો, હા, તો આપણો આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરજો. તેમજ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.